ટુ ફેમિલી કેમ છો બધા મજામાં? આઈ હોપ મજામાં જ છો. મારું નામ છે ગોપાલ. તમે જઈ રહ્યા છો જીઆર બ્લોગ યુટ્યુબ ચેનલ અને આપણે ડેલી સન્ડે સેટરડે કહેવાય ને ભાઈ? હા ભાઈ, ડેલી સેટરડે આપણે જઈએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા. બોડકા અમારા ગામથી 3 કિલોમીટર છઠ્ઠું છે. હાલતા પગપાળે જઈએ છીએ અને હું ને ભાવેશભાઈ ડેલીનું છે બંધ કર મારવાલા. જો આપણો ભાઈ બંધ આવી ગયેલો હે અને અમે પગ્યા છીએ મેરિયાણાના ગેટ આગળ. હા, અને શું કરવાનું આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ. અને તમારી ચેનલ નું નામ શું છે? ભાવેશ બ્લોગ છે. એની ચેનલ નું લિંક કમેન્ટમાં પીને છે કા પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એને પણ જઈને સબસ્ક્રાઇબ કરો. આપણો મોટો ભાઈ છે એમ સમજીને સબસ્ક્રાઇબ કરી નાખો. હા, બાકી હવે તમે બનાવી રહ્યો. બાકી તમે બનાવી રહ્યો જીઆર બ્લોગમાં. કીધું એમ ભાવેશભાઈ માવો નથી બનાવતો. તારા ભાઈ માવો બનાવવાનો હે? માવો બનાવી નાખવાનો છે, પણ પેલા રખી રીતે આમ આપણે આગળ હાલીને વધારે થોડાક આગળ પછી બનાવી પાકો. માવો બનાવવાનો હે કે પછી ભાઈબંધી તોડવાનું છે? ભાઈબંધી ને તોડવાના. માવો બનાવી શોખ નથી બનાવતો. મારો મગજ ફરી ગયેલો છે હવે. હાલ બનાવી નાખો. હા, બનાવે તને પેલા માવો કરો. હા, બસ એમ. માવો બને. તમને ખબર છે માવા વગર ગુજરાતીને મોજ જ ન આવે. ના કે માવો નથી બનાવો, માવો નથી બનાવો એટલે હું સમજે છે હું માવો ઈ જ આપણી જિંદગી. હાલો બનાવી નાખો. હા જો મિત્રો, માવો બનાવે જ ને. આપણે કીધું એટલે બોલા મારો જીગર મોટા યુટ્યુબર. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. I understand. I don't know English. I not speak English, but I am English. Yes. તમે કઈ સમજ્યા? કાઈ નહીં સમજાય. હું નથી સમજો. એને નથી સમજાવવા રેવા જો. હું નથી સમજો. આપણો શુદ્ધ ગુજરાતી બોલો. શુદ્ધ ગુજરાતી. તો મિત્રો નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. હવે અમે માવો ખાઈ નાખીએ અને મળીએ તમને. આગળનો વ્લોગ જોતા રહેજો અને આગળ વ્લોગ શેર કરતા રહેજો. ઠીક છે? બરોબર. હવે આપણે મળી સીધા ગોળકા. હવે છે ભાઈ ભાવેશભાઈ ઘણું થોડુંક બાયદા મસ્તી કરીએ. આમ મારો ભાઈબંધ છે એટલે મેં કીધું પ્રેમથી સમજાય કે મારે વાલીડા પ્લીઝ યાર તું માવો બનાવી નાખ. ઈ કે કઈ વાંધો નહીં. ને માવો બનાવી નાખ્યો છે ભાઈ. જો અન્ડરસ્ટેન્ડ. વેર આર યુ ફ્રોમ બ્રધર? અલા ભાઈ શું કરે પછી? ઈ ભાઈ જો લાકડા કાપે. જંગલ ખાતા વાળા જોતા હોય તો પેલા પકડી લેજો ભાઈ ને. આપણું ગુજરાત નું નામ રોશન ડૂબાવે છે. ગમે નથી લાકડા કાપી નાખે છે. ના હોય એવું નહીં કરતા. એની પોતાની જમીન છે પર્સનલ, એટલે એ બધું કરી શકે. માવો ખાઈ નાખીએ અને પછી આપણે મેં કીધું એમ દાદાના દર્શન કરાવી. હવે ભાઈ ભાવેશભાઈ થોડુંક બોલ નાખશે. બોલો ભાઈ. બોલવાનું તો હું હવે આપણે જો કાયમિક જાય છે એને ખબર જ છે ફેમિલીને. તો આપણે હું લેવા જઈએ છીએ તમને વાત કરીએ. ક્યાં વાત તો ભાઈ તમને વિડીયોની આગળ પણ કરી, પણ હજી પણ કહું છું કે ભાઈ અમે એક નિર્ણય લીધો છે. એવો કઈ માનતા નહીં મતલબમાં કે ભાઈ 1000 સબસ્ક્રાઈબર જ્યાં સુધી બેની ચેનલમાં નહીં થઈ જાય. આની ચેનલ તો પછી ઓપન કરી. આ ચેનલ દીધા પછી કે હું આમ માટો મારો મારો 2-5 રૂપિયાનો ફાયદો છે. તો કઈ વાંધો દાદા સામું જોવે તો પછી મેં કીધું તું ચેનલ ઓપન કરી લે. પછી એની પણ ચેનલ છે યુટ્યુબમાં. તમને પહેલા પણ કહું છું ને હજી કહું, કમેન્ટ બોક્સ ઓપન કરો. એમાં એની ચેનલની લિંક હશે. ના જઈને ફોલો કરી નાખો, લાઈક કરો, શેર કરો. ને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ખટાણા ગોપાલ. એને પણ જઈને સબસ્ક્રાઇબ ફોલો. એવું નહીં, આમ યુટ્યુબ ને ફોલો કહેવાય છે કેમ કે એટલું તો અમારું મિસ્ટેક હાલ છે. એટલી મિસ્ટેક હાલ છે. એમાં હું છે કાંઈ નથી. પણ યુટ્યુબ ને છે ને સબસ્ક્રાઇબ કરવાનું એને ફોલો કહેવાય જાય છે. અને ઇન્સ્ટામાં ફોલો કરવાનું એને સબસ્ક્રાઇબ કહેવાય જાય છે. બધું ઊંધું થઈ જાય. જો તમને એક વાત કરી કે શરૂઆત હોય કે ને, તો શરૂઆતમાં તો થોડી ઘણી ભૂલું તો હાલા જ કરે છે. પછી રહેતા અમારું આમ રાગે પડે ગાડી એટલે 1 નંબર હાલી જાય. તો ફેમિલી જો આગળ તમને જો આ વ્લોગની અંદર મજા જ આવતી હોય ને તો જરૂર શેર કરી દેજો. અને અમારે થોડીક મિસ્ટેક એવું ભોગવતા રહેજો. ઠીક છે? તો ચાલો હવે વ્લોગના આગળ વધારે. ચાલો મિત્રો, હવે માવો હુકાઈ જવાનો છે. હવે માવો હુકાઈ જાય ને તો હું મારો બેસ્ટ ફ્રેન્ડ તરીકે હું એને કહેવા માંગીશ થોડુંક વિડીયોને બંધ કર્યા પછી હવે મળીએ આપણે મળવાની. હજી થોડુંક અમારે વિડીયોની અંદર લેવાતું નથી કારણ કે અમારે થોડીક મસ્તી હાલતી હોય. મસ્તી મતલબ ભાઈબંધ તમને ખબર તો હોય ભાઈબંધ કોને કહેવાય. ભાઈબંધનું નામ શું છે? ભાઈબંધની શરૂઆત ક્યાં નામ ઉપર થઈ તમે કોમેન્ટમાં નહીં જણાવતા. અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા. તો અંદર તો કઈ શૂટ બૂટ કરશું નહીં કેમ કે અંદર મનાઈ હોય છે અમુક ઠેકાણે ઉતારવાની મનાઈ છે. જો કદાચ વિડીયો ઉતારવા દે અમે બતાવશું ને કે પછી દર્શન કરીને પછી આપણે બહાર આવીશું. બરોબર? બાકી જો આ મંદિર છે બહારથી તમને થોડુંક બતાવી દઈએ. જો જમીન જો માઉટ કષ્ટબંધન દેવ
તો ભાઈ જય શ્રી રામ કષ્ટભંજન દેવ. આજ આપણા રામ ભગવાન અયોધ્યામાં આવેલા એટલે જય શ્રી રામ લખી નાખો ને બે અમે મળી દર્શન કરીને ભાઈ. હા તો ફેમિલી અત્યારે અમે જાય છે મેરિયાણા બાજુ જઈએ છીએ. હવે દાદાના દર્શન કરી નાખ્યા અને તમને આજ છે 11 જાન્યુઆરી. તમને ખબર છે 22 જાન્યુઆરી 2024ના રોજ આપણા હિન્દુનો દિવસ કહેવાય. આપણા રામ ભગવાનનું મંદિર બનાવ્યું હતું મોદી સરકારે, ભાજપ સરકારે. તમને તો બધાને ખબર જ છે. આજે જ એ જ દિવસ છે 11 જાન્યુઆરી 2025. આપણે કાંઈક તિથિનું આવે ને એ પ્રમાણે હોય એટલે આજ 11 જાન્યુઆરી છે. શ્રી રામ ભગવાનને આજે 1 વર્ષ પૂરું થયું છે. આપણે કહેવાય ને જે પણ કહેવાય, આઈ ડોન્ટ નો, મને પણ ખબર નથી. આપણે રામ ભગવાન અયોધ્યામાં મંદિર બન્યું ને 1 વર્ષ પૂર્ણ થયા છે આજ. એટલા માટે તમે કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી નાખજો. અને મેં હનુમાન દાદાનો વિડીયો થોડોક ઉતારેલો છે, આવ અંદર જરૂર જોઈ લેજો. અંદર તો ઉતારવા દેશે પણ મને એમ કે પછી એવું નથી કરવું, આપણે થોડુંક આમ રાખી તો સારું પડે. થોડુંક અંદર ઉતારવાની કોઈ ના નથી પડતું, પણ અમે અમારે આમ જોડું અંદરથી આપણું રાખીએ છીએ કે આપણે પછી દર્શન કરવા આવ્યા છીએ. આપણે કઈ વિડીયો એવું નથી કે અહીંયા પબ્લિક હોય એટલે અમે ન ઉતાર, પબ્લિક ઉતારીએ પણ અમુક માણસને પ્રોબ્લેમ પડે. વ્લોગ ઉતારવામાં બીજું કાંઈ આપણને ન વાંધો, સામાવાળાને પ્રોબ્લેમ પડે ને એટલે અમે વ્લોગ ન ઉતારીએ, નકર અંદર જઈને ઉતારીએ. હા અંદર હું એમ નહીં, અંદર પછી જવામાં કાંઈ વાંધો તો નહીં. પછી આમ વિડીયો ઉતારીને પછી કોકને એમ લાગે જો ભાઈ આ મંદિરે દર્શન કરવા નથી આવ્યા, વિડીયોના ફન કરવા આવ્યા, એટલે ફન આવું તેવું કરે, વિડીયો ઉતારવા 2 રૂપિયા કમાવા હાટું હાલીને આવે છે. અને કહેતા આપણે 5 રૂપિયા ન મળે એવું વાત નથી, પણ અમુક છે ને અમુક માણસો વિરોધ કેમ ખબર કે તું વિડીયો બનાવીને આવડા બધા આમ કરીને તેમ કરીને, એની કરતાં છે ને આપણે શાંતિ રાખવી વધારે સારું. શાંતિથી આગળ આપણે આવી જગ્યા ગોતી લઈ શું વાંધો છે કાંઈ? બધું અહીંયા દૂર કોઈ નથી. હાવ આમ ગોળકા ગામની બહાર આવી ગયેલા છે. જો ડૂબતો સૂરજ ને કેવો મસ્તીનો નજારો આવે. અને મિત્રો હવે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. હવે આપણે તમને આગળ બતાવું તો પહેલા ભવેશભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ફેમિલી આપણી ચેનલ યુટ્યુબ ની અંદર છે, તમે કઈ જોઈ નહીં હોય કેમ કે આ મારા ભાઈ ગોપાલની ચેનલ છે, એની અંદર આ બ્લોગ આવેલો છે. એની ચેનલ ની અંદર જો તમે આ બ્લોગ જોવો છો તો મારી ચેનલ આની અંદર આપી દે છે આવડા કોમેન્ટ બોક્સમાં. હા કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શન સરખું બોલતા નથી આવડતું આપણે. શરૂઆત છે એટલે ફેમિલી નકર તો અમે સારું બોલી જાય બધું. એટલે શરૂઆતમાં તો તમે આને ચેનલની અંદર વ્લોગ આવે છે અને હું વ્લોગ ઉતારું છું, તો એની અંદર જોઈ આવજો. અને મારા મિત્રોને હું એટલું કહી દઉં કે ભાઈ જો આ ચેનલની અંદર તમે નવા હોય ને ચેનલ જોતા હોય ને તો મારા મિત્રોને એટલું કહી દઉં કે હું મારી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપું છું, તો મારા ભાઈ ગોપાલની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા મિત્રો, અમે માવા ખાવાના બી બંધાણી છીએ એટલે ચાલુમાં પિસ્કારી મારી. તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં લખી નાખો એટલે બ્લોગમાં માવા ખાવાનું બંધ કરી દે. પેલા તો ફેમિલી આ દાઢી કેવી લાગે છે સાચું કહેજો, કમેન્ટ કરશે આ દાઢી કેવી લાગે તમને હકીકતે. અમે હું છું સારું હાલો ફેમિલી, મારા નાના ભાઈનો ફોન આવે છે, હું તમને પછી મળું. આ તો મિત્રો અત્યારે આનો ભાઈ નાનો હતો ને ગાડી લઈને અમને બોલાવી છે લેવા, ત્યાં ત્યારે અમે હાલીને જતા અને અત્યારે સારી જે ગાડી નંબર 4x4. હા તમને ન બતાવે. હા દેટો રાખ જો ભાઈ છે ને 4 વ્હીલ. આ તો બકરી છે. આ તો અમારી 4 વ્હીલ તમે જોઈ લીધી ને કેવી લાગી 4 વ્હીલ લેજો જરા. 4 વ્હીલ સારી લાગી હોય તો અમે બ્લોગ સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને હું મળું તમને નવા વિડીયોની અંદર. નવા હોય તો તમે બધા સબસ્ક્રાઇબ કરો. મળીએ નવો વિડીયોની અંદર 15 તારીખે, 15 થી 16 તારીખની વચમાં મળી. જય માતાજી, જય ઠાકર, જય વડવાળા દેવ.